નમસ્તે દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જૂનાગઢમાં ચાલતા ભવનાથ, અંબાજી, દત્તાત્રેય વગેરે મહંત અને ગાદીના વિવાદ અંગે હાલમાં વિડીયોઝ કરી રહ્યા છીએ. આજના ગુજરાત સમાચારમાં એક પ્રેસ નોટ આવેલી છે કે ફરિયાદ અને સંકલન સમિતિમાં જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ એક વિવાદ ઉપસ્થિત કર્યો અને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ભવનાથના મહંતની નિમણૂકમાં ઘણી અપ્રમાણિકતા અને અનિયમિતતાઓ થયેલી છે અને એને માટે મામલતદાર પ્રાંત અને જે તે વખતના કલેક્ટર રચિત રાજ ની સામૂહિક અપ્રમાણિકતાથી આ બધા વિવાદો ઊભા થયા છે અને ભવનાથના મહંતની નિમણૂક તદ્દન ગેરકાયદેસર અને ખોટી રીતે અપ્રમાણિકતાથી થયેલી છે. પહેલી વાત તો એ કે ફરિયાદ અને સંકલનની મિટિંગો હોય, મારું એમ માનવાનું છે કે આ મિટિંગો છે ને એ જૂનાગઢના નાગરિકોની ફરિયાદ અને સંકલન અંગેની હોવી જોઈએ અને જૂનાગઢના નાગરિકોની ફરિયાદો અને મુશ્કેલીઓ બિલકુલ ઓછી નથી કે ફરિયાદ અને સંકલન સમિતિમાં આ સાધુઓના વિવાદનો ધારાસભ્યએ ઉલ્લેખ કરવો જોઈએ કે એટલો એમને સમય રહે. બહુ સ્પષ્ટ વાત છે કે લોકલ પબ્લિકના, નાગરિકના, મતદારના પ્રશ્નો અને એમની ફરિયાદો સાથે ધારાસભ્યશ્રીને બહુ કંઈ નિસ્બત નથી લાગતી કે જેથી એમને આવો સમય મળી ગયો. બીજી એક શબ્દ એ વાપર્યો છે પ્રેસમાં કે એમણે અધિકારીઓનો ઉધડો લીધો. હવે આપણે જોઈએ કે નીતિ, ન્યાય, અનિયમિતતા, અપ્રમાણિકતા એને માટે અધિકારીઓનો ઉધડો લેનાર કહેવાતા પ્રમાણિક ધારાસભ્ય સંજયભાઈને આપણે આ વિશે થોડુંક પૂછીએ તો કહેવાનું કે ભવનાથના મહંતમાં તો આ થયું હશે, ચાલો કબૂલ કરવાનું, પણ તે પછી ભૂતનાથના મહંત પદ અંગે આપનું શું કહેવાનું છે? એને અંગેના જે કાંડ થયા અને એના મહંતે અડધી રાત્રે હોસ્પિટલમાં જઈ, જૂનાગઢની હોસ્પિટલમાં, એક પ્રખ્યાત ભાજપિયાની હોસ્પિટલમાં જઈને જે કાંડ કર્યા, વિલમાં ખોટી સહી કરાવવાના અને બ્રેન્ડેડ કે કોમામાં આઈસીયુમાં રહેલ મહંતના ના અંગૂઠા લેવામાં, ખોટું વિલ બનાવવામાં અને પછીથી એ મહંત સાજા થઈને આવી ગયા પછી જેની ચાદર વિધિ થઈ હતી એને ભગાડી મૂકવાના, નવું વિલ બનાવવાના, નવી પોતાના સ્વમેળે નવી ચાદર વિધિના, અડધી રાત્રે આંચકી લીધેલા મહંત પદના, એ બધાની અનિયમિતતા, અપ્રમાણિકતા એના વિશે આપનું શું કહેવાનું છે અને કોનો ઉધડો લેવાનો છે? કદાચ આ અંગે આપ સચિંત નહીં હો કે એને અંગે ફરિયાદ અને સંકલનમાં લાવવાનું આપને ઉચિત નહીં લાગ્યું હોય, કારણ બહુ જાહેર છે એટલે. અને બીજી વાત કે તે પછી પણ ભૂતનાથના મહંત પદમાં એક વખત આવી રીતે મિડનાઇટ મહંત કાંડમાં સફળ થયા પછીથી જે રાજકોટ હોસ્પિટલમાં કાંડ કરવામાં આવ્યો અને ખબર નહીં શબના કે બ્રેન્ડેડ મહંત તનસુખગીરીજીના અંગૂઠા વગેરે લઈ લેવામાં આવ્યા, તો એ અનિયમિતતા અને એ અપ્રમાણિકતા વિશે આપનું શું કહેવાનું છે કે ફરિયાદ અને સંકલનમાં એના અંગે કેમ આપે રજૂઆત ન કરી? જે તે વખતે જો આપ હતા અને આપને ખબર હતી કે ખબર છે કે ભવનાથના મહંતની નિમણૂકમાં ખોટું થયું છે, અપ્રમાણિકતા થઈ છે, કલેક્ટર રચિત રાજ કે જે કોઈ હોય, મામલતદારને બધાએ મળીને અપ્રમાણિકતા કરી છે, તો એની સામે કાયદેસર આપે શું પગલાં લીધા? એને માટે આપે શું કર્યું? આપે એફઆઈઆર નોંધાવી, આપે ફરિયાદ કરી,
લેખિતમાં આપે ક્યાંય રજૂઆત કરી? માત્ર ફરિયાદ અને સંકલન સમિતિ કે જેમાં લોકોની ફરિયાદો રજૂ કરવાની હોય એમાં આવા વાહિયાત પ્રશ્નો ઉઠાવી અને લીંબડ જશ લેવો અને અડધી રાતના કાંડ કરનાર મહંતના કાંડો અંગે મૌન રહી અને એમને સમર્થન આપવું અને ભૂતનાથના પ્રોગ્રામમાં આવ્યા હોઈએ ત્યારે પણ એમને વહાલા થવા માટે ચેમ્બરમાં જઈ અને પગે લાગવું. તો આ કદાચ આપની વ્યાખ્યા કાંડની વ્યાખ્યામાં મને લાગે છે નથી આવતું. સંજયભાઈને મારે આ પ્રશ્ન પૂછવાનો કે ફરિયાદ અને સંકલન સમિતિમાં તમે આ ઉધડો લીધો એ તમે કોના વતી લીધો? તમે પબ્લિક સર્વન્ટ છો, તમે વ્યક્તિગત લીધો હોય તો ફરિયાદ અને સંકલન સમિતિમાં એ લેવાનો તમને હક નથી. અને તમે જો પ્રજાના પ્રતિનિધિ તરીકે લીધો હોય તો તમે પોતે ન્યાયી છો, અને તો તમે બેય કાંડનો ઉલ્લેખ કેમ ન કર્યો? તમે ભવનાથ, ભૂતનાથ, રાણેશ્વર આ બધાય કાંડનો, અડધી રાતના આ બધા કાંડ માટેનો કોઈનો ઉધડો કેમ ન લીધો? અત્યારના કલેક્ટર, આ જે બધા કાંડ થયા, અત્યારના મામલતદાર, તો એ બધું જે થયું એના તમે સમર્થનમાં છો? એમાં તમને કોઈ અનિયમિતતા, ગેરકાયદેસર કરતા કે અપ્રમાણિકતા નથી લાગતી? કે એ મહંત સાથેની સાંઠગાંઠ અને મધુરા સંબંધને હિસાબે એને ફરિયાદને સંકલનમાં લઈ જવાનું યોગ્ય ન લાગ્યું? તમે પ્રજાવતી આવા મૂરખ બનાવવાના ધંધા કરો છો, અને પ્રજાવતી તમે રજૂઆત કરીને પ્રશ્નો પૂછ્યા અને ઉધડો લીધો. એટલે ઉધડો લેવાનો અધિકાર એને જ હોય કે જે પોતે પ્યોર હોય, ચોખ્ખા હોય અને ન્યાયી હોય. બંને પક્ષે જે એક સરખા પેલા રહેતા હોય. ભૂતનાથમાં જઈને મહંતની ચેમ્બરમાં ઘૂસીને પગે લાગવું અને બીજાની નિયમિતતા અને પ્રમાણિકતા અને અપ્રમાણિકતાને એના લેખાજોખા લેવાને, ઉધડા લેવાને, તો એ અધિકારીઓ એવા કે તમારો ઉધડો લીધેલો સહન કરી લે અને તમને સામા પ્રશ્નો ન પૂછે. પણ લોકો હવે તમે જાણો છો, જેટલા માનો છો એટલા મૂર્ખ નથી, અને મૂર્ખ હશે એને અમે મૂર્ખ રહેવા નહીં દઈએ. ખોટા લીંબડ જશ લેવાનું, હલાલ વેડા કરી અને ભૂતનાથના મહંતની સોડમાં ઘૂસવાનું અને બીજાને ગાળો કરી દેવાનું ને ઉધડા લેવાનું ને આ બધું બંધ કરો, કારણ કે એના તમે અધિકારી નથી. તમે એવા ચોખ્ખા નથી, તમે એવા ન્યાયી કે નિષ્પક્ષ નથી. અને તમને ખબર હશે કે નામદાર સુપ્રીમ કોર્ટે પણ ન્યાયની દેવીની આંખો ઉપર જે પટ્ટી બાંધી હતી ને એ હવે હટાવી લીધી છે. તો એ જ વસ્તુ લોકોને લાગુ પડે છે અને લોકો પણ એ પટ્ટી હવે ઉતારીને બેઠા છે. એટલે માનનીય શ્રી સંજયભાઈ, આવા ધંધા કરવાના બંધ કરો અને અધિકારીઓને વિનંતી કે આ પ્રજાના ચૂંટાયેલા સેવકો નથી, આ ઈવીએમ દ્વારા શાસક પક્ષના ચૂંટાયેલા સેવક છે અને એ જે કંઈ બોલે છે એ પ્રજાનો અવાજ કે પ્રજા વતી નથી. એટલે બિલકુલ એમને ગાંઠિયા ગણકાર્યા વગર એમને સામા સવાલો પૂછો. અને આ જો એ અધિકારીઓ ન પૂછી શકે, કારણ કે અંતે તો શાસક પક્ષનું જ એમને રોટલા ખાવાના હોય, એટલે કદાચ એમને એમની મર્યાદા નડતી હોય તો હવે પબ્લિક જાગો કે આવા જે દોહરા અને દંભી જે પ્રજાના સેવકો થઈને ફરતા હોય એને ઉઘાડા કરો અને એને સવાલ પૂછો કે આ મહંત કાંડ, આ અર્ધરાત્રિ કાંડ, હોસ્પિટલ કાંડ, આ બધા વિશે તમારું શું કહેવાનું છે અને અમારે કોનો ઉધડો લેવાનો છે? એટલે અને એ ઉધડો અમારે લેવો હોય તો તમે અમને ક્યાં મળો છો એના જવાબ આપો. એટલે પછીથી આ બધું કરજો. જાગો હવે, પ્રજાએ બિલકુલ આવી રીતે આવા પેલાના છેમાં રહેવાની જરૂર નથી. આપણા મતથી આ ચૂંટાયેલા છે, આપણે પૈસે એ લેર કરે છે અને રોફ ઝાડતા ફરે છે. એ બંધ કરો. આ અમારો અવાજ કે અમારો પ્રશ્ન નથી. અમારા પ્રશ્નો જે છે એની રજૂઆત કરો અને તમારી ફરજ એ રીતે બજાવો. એટલે આટલું જ કહેવા માટે હું આજે આવી છું. એટલે કે અને આપને આ જો વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને આપ આ અંગેના જે કંઈ આપના સૂચનો
કે જે કંઈ હોય આપ જે રજૂઆત કરવા માગતા હો, આપની પાસે કોઈ માહિતી હોય તો પણ મોકલી શકો છો. એ ગુપ્ત રાખવામાં આવશે. પણ આવા ધારાસભ્યોને, આવા સંસદ સભ્યોને, આવા દોહરા રાજકારણીઓને બેનકાબ કરવાનો અને નિર્વસ્ત્ર કરવાનો હવે સમય પાકી ગયો છે. અને એટલા માટે જ આ વિડીયોઝ આપણે કરી રહ્યા છીએ. આપના સપોર્ટ માટે થેન્ક્સ અ લોટ. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ. જય હાટકેશ. ફરી મળીએ છીએ આવા જ વિડીયોમાં. થેન્ક યુ.